ભગવાન ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ આ શરીર એની રેલો જે જીવાત્મા છે એનું વર્ણન કરવાના છે. જેને જે કયું જ્ઞાન છે, જ્ઞાન તો ઘણું છે, પણ ભગવાનના મતમાં કયું જ્ઞાન છે એની વાત કહેવામાં આવે છે. ઈદમ શરીરમ કોન્તે. હવે હે અર્જુન, આ શરીર છે એ ક્ષેત્ર છે અને આ ક્ષેત્ર નામથી કહેવાય છે. અને એને જો કોઈ જાણે તત્વથી તો એને જ્ઞાનીજન કહેવામાં આવે. આ શરીર છે એની અંદર એલો જીવાત્મા છે, આને હકાલવાવાળો છે. અને આ ખેતર છે એટલે ખેતર છે. ખેતરમાં જે રીતે આપણે જે કાંઈ બી વાવી એવું ઉગે એમાં શરીર છે. આની અંદર એવા સંસ્કાર પાડો, પાપ કરો, પુણ્ય કરો, ખરાબ કરો, સારું કરો, એવા ફળ સંસ્કારના બી રોપાય આ શરીરને. અને ભગવાન તો એમ કહે છે એને જાણવા ક્ષેત્રને ક્ષેત્રજ્ઞને જો કોઈ જાણી જાય એને મહાપુરુષો એને જ્ઞાનીજન કહે છે. હે અર્જુન, બધા ક્ષેત્રો છે, ક્ષેત્ર અર્થાત જીવાત્મા છે, તું મને જાણ. શરીરની અંદર રહેલો જે આત્મા છે એ તું મને જાણ. હું જ સૌ હકાલું શરીરને. અને ક્ષેત્ર અર્થાત વિકાર સહિત જે પ્રકૃતિ અને પુરુષ ને જો તત્વથી જાણી જાય એ મારા મતમાં જ્ઞાન છે. જ્ઞાન બીજું કોઈ નથી. જ્ઞાન તો એ છે કે શરીર છે અને શરીરને રહેલો અને હકાલનારો જે જીવાત્મા છે એ તું મને જાણ. હવે આ ખેતર છે, ક્ષેત્ર કેવું છે, જેવું છે, કેટલા વિકાર એમાં છે, જે કારણે આ પેદા થયું છે એને ખેતર એ ક્ષેત્ર કેવું પ્રભાવવાળું છે. હવે હું બધું તને સંક્ષેપ અર્થાત ટૂંકમાં કહું છું, તમે સાંભળ કે. હવે આ વાત તો ઋષિઓ બહુ પ્રકારે વાત કીધેલી છે અને વેદોના મંત્રોમાં પણ વિભાગપૂર્વક આની વાત કીધેલી છે. હવે આ ઉપરયુક્ત જે પ્રમાણે કીધું કે બ્રહ્મસૂત્ર છે એમાં પણ કહેવાયેલું છે. તો અહીંયા ભગવાન જે શરીરની અંદર રહેલી પ્રકૃતિ, પુરુષ અને મન, બુદ્ધિ, અહંકાર, વિષય અને જે કાંઈ એના વિષયો છે એ કેટલા છે એની એ ભગવાન શું કહે છે કે મહાભૂતાન અહંકારો બુદ્ધિરેવ અવયક્તમ એ વસ ઇન્દ્રિયણી દશકમ સ પંચ છે ઇન્દ્રિય ગૌસર. હવે અહંકાર, બુદ્ધિ, મૂળ પ્રકૃતિ અને તથા 10 ઇન્દ્રિયો, એક મન અને ઇન્દ્રિયોના જે 5 વિષય છે એ વિષય કયા છે? ઇન્દ્રિયોને એક એક કરો. શબ્દ, સ્પર્શ, રસ, રૂપ અને ગંધ. આ જે 5 પ્રકારના છે આ 24 આમાં કાર્ય કરે છે. 24 જે એના વિકારો છે એ. હવે આની અંદર શું થાય કે આ શરીર છે એમાં ઈર્ષા થાય, કોઈકની અદેખાઈ થાય, કોઈની માથે ઈર્ષા થાય, કોઈની નિંદા થઈ જાય, સુખ દુઃખ, સ્થૂલ દેહના પિંડ અને ચેતના. જે ભગવાન કહે છે કે ભૂતાનામ ચેતન અસ્મિ, જે પ્રાણી માત્રનું ચેતન છે અને હકાલવાવાળો તો હું સૌ. અને જે ધારણા શક્તિ છે શરીરની અંદર એ બધું ટૂંકમાં કહેવાય છે. શરીરની અંદર આટલા છે. ઈચ્છા થાય, દેશ થાવો, સુખ થાવું, દ્વેષ થાવો. અને સ્થૂળ દેહનું જે પિંડ બંધાણું છે, શરીર બંધાણું છે, શેનાથી બંધાણું છે એમાં આની વાત કરી. હવે અહીંયા એના લક્ષણો બતાવે છે કે હવે પોતાને શ્રેષ્ઠતા આવે, એનો અભિમાન ન હોય અને દંભ આસર પણ ન હોય. કોઈ પણ પ્રાણી કોઈ રીતે કોઈ પ્રકારે પણ એની સતાવવાની, ખમાનો ભાવ રાખવો અને ભક્તિ સહિત ગુરુની સેવા કરવી, બહાર ભીતરથી અંદર ને બહાર, અને અંતકરણની સ્થિરતા, મન ઇન્દ્રિયો સહિત શરીરને નિગ્રહ કરવો. હવે અહીં કહે છે કે હવે ભગવાન અહીં કહે છે 8મા અધ્યાયની અંદર આનું વર્ણન કરતાં કહે છે હવે જ્ઞાનના સાધનો છે અને અહંકાર, અભિમાન અને વૈરાગનું કંથન કરે છે. આ શ્લોકમાં ભગવાન શું કહે છે કે ઇન્દ્રિયાર્થેષુ વૈરાગ્યમ અને અહંકાર એવ સ જન્મ મૃત્યુ વ્યાધિ દોષાનું દર્શનમ. હવે આ લોક અને પરલોકની જે સંપૂર્ણ ભોગોમાં
આસક્તિનો અભાવ થઈ જાય. આ લોક છે, પરલોક છે, પુણ્ય કરવું તો ફાયદો થાય, ન કરવું તો નરકમાં જાવ, આવા જે વિચારો છે એનો બધો અભાવ થઈ જવો જોઈએ. અહંકાર કોઈ દી ન કરવો. જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ અને આમાં રોગના વારંવાર વિચાર કરવો કે ભાઈ ઇન્દ્રિયો અને ઇન્દ્રિયોના વિષયોનો મેળાપ થાય અને સુખ માન્યું હતું અને ત્યાંથી જ દુઃખ ઉત્પન્ન થાય. કાયમ રહેવાળો નથી, અનિત્ય છે. એટલે એને વારંવાર વિચાર કરવો કે નાના હતા, મોટા થયા, મોટા થયા, ગઢા થયા. એટલે શું કે જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ. એટલે જન્મ થાય, મૃત્યુ થાય, જરા અવસ્થા આવે, રોગ થાય અને ગરડા થઈ જાય. આવી ઈચ્છાની સમાપ્તિ થઈ જાય. વૈરાગ આવે તો એટલે વૈરાગ લાવવો. હવે જો છોકરા છે, સ્ત્રી છે, ધન, સંપત્તિ, એમાં પણ અભાવ રાખવાનો, ભાવ નહીં રાખવાનો, અભાવ રાખવાનો. આ મારું છે, બૈરા, છોકરા, સંપત્તિ વગેરે. મમતા ન હોય. ખમા, પ્રિય, અપ્રિયમાં સરાસર શીતને સમાન રાખવું, ક્ષમતામાં. હવે હું પરમેશ્વરના અન્ય ભક્તિ જે છે એ અવિભિસારની ભક્તિ, એકાંતમાં રહેવાનું, શુદ્ધ દેશમાં રહેવાનો સ્વભાવ રાખવો. વિષયાસક્ત મનુષ્યો જેવી તેવી વાતો કરે, નેઠા વગરની સાંભળવી નહીં, એનાથી પ્રીતિ નહીં રાખવાની. આધ્યાત્મિક જ્ઞાન છે, એમાં નિત્ય સ્થિતિ રાખવી અને તત્વદર્શનના અર્થરૂપ પરમાત્માને જોવા. આ જે સંસાર છે એ બધો પરમાત્મા સ્વરૂપ છે, એમાં પરમાત્માને દર્શન કરવા. એની અંદર એલો પરમાત્મા શરીરને હકાલે છે. નાના મોટા વાસણો જેમ હોય અને એની અંદર જેમ પાણી ભરો, નાનું હોય તો નાનો, મોટો હોય તો મોટો. જે સૂર્ય છે ને એક જ છે, છતાં જુદા જુદા વાસણમાં જુદી જુદી રીતે દેખાય. એવી રીતે આ શરીરધારી પ્રાણીઓ જે છે ને નાના મોટા સ્વભાવવાળા, એની અંદર એ રીતે પરમાત્મા રહેલો છે. અને હે અર્જુન, જો જાણવા યોગ છે અને જે જાણી અને મનુષ્ય પરમાનંદને પ્રાપ્ત થાય છે. અને હવે એ હું તને ભલી ભાતી કહું, જે જાણવા જેવો જે વિષય છે, જાણીને જે આ સંસારના બંધનથી માણસો મુક્ત થઈ જાય છે. હવે એ પરમાત્મા જે છે અનાદિ અંત વગેરેનો અને સત અને અસતથી ઉપર છે. હવે આ વાત ભગવાન અહીંયા એવી કરે છે કે જે પરમાત્મા કોણ છે. હવે પરમાત્મા છે ને ચારો કોઈ પગ છે, ચારો કોઈ એમના નેત્રો છે, નકરા મુખવાળો છે એવો નથી. બધાના મુખમાં ઇન્દ્રિયો રહી છે, છતાં ઇન્દ્રિયના ગુણને એ ભોગવે છે અને સંસારમાં બધાને ધારણ કરીને એ ઊભો છે. વગર મુખે ગ્રહણ કરે, વગર હાથ વગેરે કામ કરે. બધી ઇન્દ્રિયોના વિષયને એ જાણવાવાળો છે. એને ઇન્દ્રિય નથી, છતાં જાણે છે. વાસ્તવમાં તો બધી ઇન્દ્રિયો વગરનો એ પરમાત્મા છે, આસક્તિ વગરનો, અને બધાને ભરણ પોષણ કરવાવાળો એ છે, જેનાથી પેટ ભરાય છે બધા પ્રાણી માત્રનું. આપણે તો ગૌ ઘરમાં પડ્યા છે, જાણે ખાવા મળે. બીજા પ્રાણીઓ હોય છે એને હોવાનું ઠેકાણું છે ને રહેવાનું ઠેકાણું નથી. એને કોઈ દી કાંઈ ઉપાધિ નથી, રોજનું રોજ પૂરું કરે છે. નરસિંહ માતાએ કીધું છે અખંડ રોજી હરિના હાથમાં. જે કાંઈ એને ખાવાનું જેટલું જોઈએ એટલું પરમાત્મા પૂરું કરે છે. હવે આવી વાત છે. આ બધાય પ્રાણીઓનું ભરણ, નિર્ગુણ હોવા છતાં બધા પ્રાણીઓનું ભરણ પોષણ કરે છે. હવે સરા અસર જે પ્રાણીઓ છે, સર એટલે ચાલીને હાલે છે, અસર એટલે વનસ્પતિ જે ઊભી છે, એ બધાનું પોષણ એ કરે, વધારવાનું, એને ફળ ફોલાવવાનું એ કામ કરે છે. માણસ માત્રનું ભરણ પોષણ તો એ કરે છે. અને બધાય પ્રાણીઓની ભીતર અંદર થઈને બેઠો છે એ પણ છે. અને બધાથી સૂક્ષ્મ છે, એટલે અવિજ્ઞ છે, જાણી શકાય એવો નથી, જોવાય એવો નથી. અને અતિ નજીકમાં પણ એ જ છે. આગો એ છે, બારી છે, ભીતર એ છે, બધો એ જ છે.